ઝીરો મેલેરિયા સ્ટાર્ટ વિથ મી, એટલે કે મેલેરિયાનો અટકાવ આપણાથી શરૂઆત થાય છે. કેવી રીતે કે આપણે ઘરમાં જે રીતે થોડું ધ્યાન રાખીએ કે પાણી ભરાવો છે, આપણે ઘરમાં જે પાણી ભરાવવામાં આવે છે, ઘર વપરાશ માટે પાણી ભરવામાં આપણે ડ્રમ યુઝ કરીએ છીએ, પછી માટલા, બેડા, પછી ઘણા લોકોના ઘરમાં ઉપર ટાંકો હોય છે. તો એ બધા શું છે, 1-2 દિવસમાં એને સાફ કરતા હોવા જોઈએ. 2-3 દિવસમાં સાફ નહીં કરો તો એમાં શું થઈ જશે, મેલેરિયાના મચ્છરો થઈ જશે. ને એનાથી બેઝમાં બેઝ ઉપાય છે કે બહુ મોટું ડ્રમ ભરતા હોય, અગર એને 3-3 દિવસે આપણે સાફ ના કરી શકતા હોય તો આપણે એના ઉપર કપડું ઢાંકીને પણ બચી શકે છે. કપડું ઢાંકેલું હોય તો એના અંદર પાણી અંદર મચ્છર બેસશે નહીં, તો એના ઈંડા મૂકશે નહીં. બરોબર, એના ઈંડા મૂકે તો મચ્છર પેદા થશે. પાણીને અને મચ્છરને આપણે કોન્ટેક્ટમાં નહીં આવવા દઈએ તો મચ્છર પેદા અલગથી થશે નહીં. અને મચ્છર હંમેશા ચોખ્ખા પાણીમાં જાય છે, એટલે આજુબાજુ જે ગંદકી છે કે આજુબાજુ જે ખાડા ભરાવા છે ને એના કારણે મચ્છર પેદા નથી થતા. આપણા ઘરમાં જે પાણી ભરવામાં આવે છે એમાં જ મચ્છર પેદા થાય છે. હવે આ વરસાદની સિઝન છે, એટલે વરસાદમાં ખાસ કરીને આપણા ઘરના જે ધાબા છે, ટેરેસ કહીએ કે ધાબા કહીએ કે અગાસી કહીએ, એમાં મોટા ભાગનું જે જૂના સામાન હોય ને એ આપણે ઉપર ધાબા ઉપર ચડાવી દઈએ છીએ. ખ્યાલ આવ્યો? જૂના સામાનમાં છે કે આપણે નવા બૂટ લાવીએ તો જૂના બૂટ આપણે ઉપર ચડાવી દઈએ છીએ. માટલા હોય છે કે માટલું નવું લાવીએ છીએ તો માટલું જૂનું માટલું છે એ આપણે ધાબા ઉપર ચડાવી દઈએ છીએ. જે બી આ નાની વસ્તુ છે એમાં વરસાદનું પાણી ભરાય છે, એમાં ડેન્ગ્યુના કે મલેરિયાના મચ્છરો એમાં પેદા થાય છે. એટલે આપણે એવી બધી નાની વસ્તુનું કાળજી રાખવાની છે. હવે આપણે સમજદાર છીએ, 8મા ધોરણમાં ભણીએ છીએ, એટલા માટે તમને સમજાવવામાં આવે છે કે આપણા ઘરની અગાસી ઉપર આવી કઈ વસ્તુ તમને નજરમાં આવે કે એનો નિકાલ કરવો, જાતે નિકાલ ના થઈ શકતો હોય તો આપણા ઘરના ટેરેસ ઉપર આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ આપણે કલર કામ કર્યું હોય તો કલરના નાના ડબ્બા હોય છે. ઇવન કબૂતરને આપણે પાળતા હોઈએ છીએ, મોટા ભાગની બિલ્ડિંગોમાં અહીંયા કબૂતર વધારે પાળે છે. તો કબૂતર માટે જે એને પાણી ભરાવા મૂકે છે ને એને પણ 1 દિવસ છોડીને 1 દિવસ એને સાફ કરવાનું રાખો. ઊંચો ઘસીને સાફ કરશો તો એમાં ડેન્ગ્યુના મચ્છર નહીં થાય. ખ્યાલ આવે તમને? એટલે એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે આપણા બિલ્ડિંગમાં જે વસ્તુ હોય, જો તમારાથી ના થતું હોય તો તમારા ઘરના વડીલોને કહો, જેથી કરીને એનું સોલ્યુશન લાવે. અને તમારાથી વડીલોથી ના થતું હોય તો અમે તમારા ઘરે વિઝિટ કરવા આવીએ ત્યારે તમે અમને કહો કે આવી રીતે અમારી બિલ્ડિંગમાં પ્રોબ્લેમ છે, તો અમે ટ્રાય કરીશું કે એને નોટિસ આપીને કે ગમે તે રીતે એનું સોલ્યુશન લાવીશું. પણ આપણે જાતે ધ્યાન રાખવાનું છે કે અગાસી ઉપરની જે બી કાટમાળ છે, ચોમાસામાં મોટા ભાગના એવામાં જ મચ્છર થાય છે અને આપણે મોટા ભાગે જીવલેણ રોગના ભોગ બનીએ છીએ. ડેન્ગ્યુ, મલેરિયા, ડેન્ગ્યુનો તો હજી કોઈ દવા જ નથી. મેલેરિયાની દવા છે પણ મેલેરિયા પણ બહુ જોરદાર છે. એકવાર ઝેરી મલેરિયા થઈ જાય પછી એને અટકાવવો અશક્ય છે. એટલે મહેરબાની કરીને આવી બધી વસ્તુઓ એને હટાવવાનું રાખો. ઘરના ઉપર આપણે અગાસી ઉપર છે એને પાણી ભરાવો હોય તો એને સાવેણાથી જ એને સાફ કરીને પાણીનો નિકાલ કરો, પાણી વહેતું કરી નાખો. કોઈ પણ પાણી અટકાયું હોય, પાણી રોકાયેલું હોય, બંધિયાર પાણી હોય એને જતું કરો, જેથી કરીને પાણી રોકાય નહીં ને એમાં મચ્છર પેદા થાય નહીં ને આપણે મલેરિયાથી બચી શકીએ. હવે અત્યારે ઠંડીનો આ જે ચોમાસાનું સિઝન છે ને એમાં ઠંડી લાગીને તાવ મોટા ભાગે આવતો હોય, એટલે શું સમજવું, ઠંડી લાગીને તાવ આવે એટલે મેલેરિયા હોઈ શકે. એટલે આપણા ઘરમાં જે પાણી ચેક કરવા આવે છે એ વ્યક્તિને આપણે કહીએ કે ભાઈ અમને 2-3 દિવસ પહેલા ઠંડી લાગીને તાવ આવ્યો તો, ભલે 15 દિવસની અંદર આવ્યો હોય તો પણ 15 દિવસ પહેલા પણ તમને તાવ આવ્યો હોય તો જ્યારે પણ એ વ્યક્તિ તમારા ઘરમાં આવે ત્યારે તમે એને ઇન્ફોર્મ કરો કે ભાઈ મને 15 દિવસ પહેલા તાવ હતો, મલેરિયાનો, મારું બ્લડ ટેસ્ટ કરી લો. એટલે બ્લડ ટેસ્ટ કરવાથી શું થશે કે તમારા મલેરિયાનો જે જંતુ હશે એ તમારા બ્લડમાં હશે, તો બ્લડ ટેસ્ટ કરવાથી એ જંતુને ખબર પડશે કે તમારો મલેરિયાના જંતુ હજી છે અને બીજી વાર તમારે મલેરિયા થઈ શકે એવું છે. એટલે એ ટેસ્ટ કરવાથી શું થશે, મલેરિયા સાબિત થશે તો તમને 14 દિવસનો કોર્સ ઘરે બેઠા તમને મળી જશે અને એની ટોટલ ફ્રી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનથી આવે છે બધી વસ્તુ, એટલે એનો કોઈ પણ તમારે ચાર્જ ચૂકવવાનો નથી. નવત્તા એ તમારા ઘરે જ્યારે પાણી ચેક કરવા આવે છે તો મોટા ભાગે લોકો એવું કહે છે કે બહાર તો ગંદકી છે તમે સાફ નથી કરતા અને ઘરમાં તમે પાણી ચેક કરવા આવો છો, દર 2 દિવસે, દર 15 દિવસે આવી જાઓ છો. પણ એને 15 દિવસે આવવાનું એક મુખ્ય કારણ એ છે કે મચ્છર આજે ઈંડા મૂકે છે ને તો 7 દિવસની અંદર એ એની સાયકલ પૂરી કરે છે. આજે ઈંડા મૂકે છે મચ્છર તમને આવો છે તો તમને ખબર છે
તો મચ્છરને આપણે મચ્છરના પૂરા કેવી રીતે ઓળખવા એ તમને આજે શીખવાડું છું. મચ્છર હંમેશા ચોખ્ખા પાણીમાં આપણે ડ્રમ પીપળા જે ખુલ્લા મૂકીએ છે ને એમાં બેસે છે. આપણા ઘરે મોટા ભાગના ઘરોમાં બાથરૂમ અંધાર વ્યક્તિઓ જ્યાં અંધારું વધારે ત્યાં બાથરૂમો આપેલા છે, ખ્યાલ છે ને? એ બાથરૂમ ને ત્યાં મચ્છરો ક્યાં અંધારું હોય ત્યાં વધારે બેસે. એટલે આપણું ડ્રમ ત્યાં ભરેલું હોય ખુલ્લું હશે તો એ ચોખ્ખા પાણીમાં બેસીને એના ઈંડા મૂકી દેશે. બધા એ ધ્યાન આપજો એકવાર. આ ઈંડાની વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ ઈંડા આજે મૂકશે, એના 24 કે 48 કલાકની અંદર આવી રીતે પૂરા થશે. એ પૂરા હું તમને દેખાડીશું, બોટલમાં લઈને આવ્યો છું. આ પૂરા તમને દેખાશે, બરોબર? આ પૂરામાંથી 2 દિવસ પછી આવી રીતે રાઈના દાણા જેવા એક જીવજંતુ થઈ જાય છે. રાઈનું દાણું જેવું હોય ને એવી રીતે જીવજંતુ. એને મારવા માટે ખાલી તમારે તેલ જ નાખવું પડે, બાકી એ ખાવાનું છોડી દેશે ત્યારે. એટલે એને આપણે વ્હાઈટ કલરની જે અમે દવા છાંટીએ છીએ એનાથી પણ એ મરશે નહીં. એટલે તમારા ઘરે જ્યારે છાંટવા આવે તો અચૂક કે ઓઇલ નાખવાનું કે તો એનો મતલબ એ નથી કે તમને હેરાન કરવા માટે, પણ ઉપરથી એ છે કે આ વસ્તુ થઈ જાય ને એના પછી એ દવા એની ઉપર અસર નથી કરતી, એટલા માટે ઓઇલ નાખવાનું કહે છે. અને ઓઇલ નાખવાથી જ આ મળશે, તો નહીં મળે. પછી આ સ્ટેજ આવ્યા પછી 2 દિવસ પછી આ પાછું મચ્છર બની જશે. એટલે આ ઈંડામાંથી મચ્છર બનવા 7 દિવસ એને લાગે છે. એટલે અમે દર 15 દિવસે તમને ચેક કરવા આવીએ છીએ. મચ્છર તમને આજે રાત્રે કરશે ને તો લોકોને એવું લાગે છે કે આજે મચ્છર કરડ્યા તો મને કાલે તાવ આવી જશે. એવું નથી હોતું. મચ્છર આજે કરડે તો એના જંતુ આપણા શરીરમાં 100% છે. એનો એની અસર ક્યારે થશે? 14 દિવસે. મચ્છર આજે કરડે, એના જંતુ તમારા શરીરમાં આવ્યા તો 14 દિવસ પછી તમને ઠંડી લાગીને તાવ શરૂ થશે. તો સમજવાનું કે તમે 15 દિવસ પહેલા ગમે ત્યાં ગયા હો, ત્યાં ગાડી મચ્છર કરડ્યું હોય કે આપણે ઘરે હો ત્યારે બી મચ્છર કરડ્યું હોય તો તમને 14 દિવસ પછી એની અસર થાય. એટલે લોકોને ઘરે ઘરે કહેવામાં એમ આવે છે કે તમે સાજા હો તો પણ બ્લડ ટેસ્ટ દર મહિને કરાવતા રહો. તમારા ઘરે આવીને બ્લડ ટેસ્ટ કરે છે, એક પણ રૂપિયો લેતા નથી. તેમ છતાંય આપણે કોઈ વાર એવું કહીએ છીએ કે બ્લડ ટેસ્ટ ક્યાં કરાને કે રિપોર્ટ તો આતા નહીં, બરોબર? રિપોર્ટ જેની પોઝિટિવ હશે, જેના બ્લડમાં મલેરિયાના જંતુ હશે ને જેના આપણે મલેરિયા દેખાશે તો એવાના જ ઘરે તમારે ત્યાં રિપોર્ટ આવશે અને એની દવા આવશે. બ્લડ ટેસ્ટ કરીને લઈ જાય છે, બધું ચેક કરે છે. જેના બ્લડમાં મલેરિયાના પેરાસાઇટ હશે એમને રિપોર્ટ પણ મળશે અને 14 દિવસની દવા પણ મળશે ને એ બી ફ્રીમાં મળશે. ને બીજાને જે નોર્મલ બ્લડ હશે એમને અમે રિપોર્ટ આપતા નથી. એટલે કોઈ બી એવું વ્યક્તિ હોય ને કે જેને બ્લડ સેમ્પલ લઈ જાય છે પણ રિપોર્ટ નથી આવતા, એનું મેઇન કારણ આ જ છે. એટલે બધા જ્યારે બી તમારા ઘરે માણસ ચેક કરવા આવે ત્યારે તમે સાચું કે એમાં બ્લડ ટેસ્ટ કરાવો, જેથી કરીને તમે બીમાર પડો એના પહેલા જ દવા ચાલુ થઈ જાય અને બધા તકલીફ ના પડે અને મલેરિયા પણ પહેલા તો અટકી જાય. ખ્યાલ આવ્યો? આ વખતેનું મેઇન સ્લોગન શું છે? મલેરિયા અટકાવો, ચાલુ કરો મારાથી. એવું છે. મલેરિયાને નાબૂદ કરવા માટે શું કરવાનું છે એમાં લખેલું છે, જુઓ પહેલી જ લાઈનમાં, ઝીરો મલેરિયા સ્ટાર્ટ વિથ મી. ખ્યાલ આવ્યો? હવે જેને ના સમજ પડી એ મને કહો. અને જે આ પોરસ કે છે અમને કેવું કરતો હોય ને એના માટે ખાસ છે આ જોવાનું છે. ભરો, કેરબા ભરો, પીપળાઓ યાદ તે નાથી તમે બધું ભરો છો ને ઘરમાં તમારા, એ બધાને ઓછું તમારા ઘરમાં આવું કેરબા ડ્રમમાં કે આજે આપણે ઘરે જઈને કેટલા જણ જોશે કે આપણા ઘરમાં ડ્રમમાં કે આવું છે કે નહીં? બધાય ફરજિયાત જોવાનું છે. ને આવું પડે તો શું કરવાનું? કાં તો પાણી ઢોળી નાખવાનું, કાં તો એમાં દવા નાખી દેવાની. દવા ના હોય એમાં તેલ નાખીને પણ એને મારવાનું. 1 ચમચ તેલ નાખીને એમાં હલાઈ દેશો ને એ મરી જશે. ખ્યાલ આવ્યો? દવાની સ્મેલ તમને ના ગમતી હોય કે દવાની જે વાસ આવે છે એ ના ગમતી હોય તો 1 ચમચ તેલ નાખવાથી પણ એ મરી જાય છે જંતુ. ખ્યાલ આવ્યો? તેલ નાખી દેવાનું. ને આપણા બધાના ઘરમાં ફ્રીજ પણ છે. દરેકના ઘરમાં ફ્રીજ છે. સાંભળ્યો? અહીંયા સાંભળવાનું છે. દરેકના ઘરમાં ફ્રીજ છે. ફ્રીજની બાજુની ટ્રે પણ 3 દિવસે એકવાર સાફ કરવાની છે. એ ટ્રેમાં પણ ડેન્ગ્યુના મચ્છરો એના ઈંડા મૂકે છે ને સારામાં સારી જનતા એમાં મૂકે છે. અને સારામાં સારો એના માટે વિકલ્પ છે કે એના બચ્ચાને સેવ
સેફ રાખે છે, કેમ કે ફ્રીજની પાછળ એકદમ અંધારામાં હોય છે ને પાછળની સાઈડ ટ્રે હોય છે તેને અનુકૂળ હોય છે, એના બચ્ચા સેફ હોય એના માટે ત્યાં આગળ વધારે ઈંડા મૂકે. આપણા ઘરમાં કુલર પણ હોય છે. કુલરમાં પાણી પણ 3 દિવસે એકવાર ચેન્જ કરવાનું હોય છે. કુલરનું પાણી 3 દિવસે એટલા માટે ચેન્જ કરવાનું, એમાંય પણ ડેન્ગ્યુના એના ઈંડા મૂકે છે, ડેન્ગ્યુના મચ્છર. તમારા ડ્રમમાં, ફ્રીજમાં કે ફ્રીજની પાછળ ટ્રેમાં એ બધું ચેક કરવાનું છે. તમને નોલેજ છે, તમારા મમ્મી પપ્પાને નોલેજ ના હોય એટલા માટે આપણે અહીંયા સ્કૂલમાં છોકરાઓને નોલેજ આપીએ છીએ, જેથી કરીને ઘરમાં ધ્યાન રાખે. રોજ સવારના કે બપોરના 5 મિનિટ ઘરમાં ચેક કરવાનું છે. શું ચેક કરવાનું છે? આપણા ઘરમાં ભરેલું પાણી, આપણા ઘરના ધાબા અને આપણા ઘરમાં જે ફ્રીજ હોય એના પાછળની ટ્રે. આ 3 વસ્તુ તમે ધ્યાન રાખશો તો પણ આપણે મલેરિયા અને ડેન્ગ્યુ નામના વ્યક્તિઓ જે રોગ છે એનાથી બચી શકીશું. देखो सबको दिखाएंगे, ऐसा दिखे तो तुरंत उसका